હમણાં હવામાનમાં પલટો આવે છે. લગભગ તારીખ 18-19 હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના મોટા ભાગમાં હવામાન પલટો આવવાની શક્યતા રહે છે. ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન પલટો આવવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં આજથી જ પલટો આવવાની શક્યતા રહે છે. વાદળ આવશે, ક્યાંક ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિ વધારે છે. આંચકાની પવનની ગતિ મધ્ય ગુજરાતમાં 40 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારા કેટલા ભાગમાં 55 કિલોમીટરની આસપાસ, અને લગભગ ઉત્તર ગુજરાતમાં પણ પવનની ગતિ વધારે છે. આ પવનની ગતિ જે છે એ કંઈક નવાઈ જેવું છે. અને લગભગ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં તો પવનની ગતિ 60 થી 70 કિલોમીટરની શક્યતા રહે છે. આ પવનની ગતિ કૃષિ પાકોમાં ઘઉં જેવા પાકો ઉભા છે તો એને પાડી દેવાની શક્યતા રહે છે. બાગાયતી પાકોમાં પણ કેટલાક કલમ વગેરે પાકોમાં અસર થશે. આંબાના પાકો પર અસર થવાની શક્યતાઓ ધીરે ધીરે રહે છે. કારણ કે એપ્રિલ મહિનામાં પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે. એટલે આંબાના પાકોમાં આંબાના મોર ઉપર પણ અસર થઈ શક્યતા રહે. અત્યાર તો જે દક્ષિણ ભારતના ભાગો અને વિદર્ભના મહારાષ્ટ્રના ભાગોમાં આંબાવાળા પાકો પર મોટી અસર થવાની શક્યતા રહે છે. અને આ હવામાનમાં આવું જે ચાલી રહ્યું છે તે યોગ્ય નથી. કારણ કે ગરમી મેન્ટેન લેવી જોઈએ.